સન 1888 એટલે કે ટાઇટેનિકના ડૂબવાના લગભગ 24 વર્ષ પહેલા ગુજરાતમાં પણ એક ટાઇટેનિક ડૂબ્યું હતું, જેમાં 700થી વધુ લોકો સમુદ્રમાં ડૂબી ગયા. ટાઇટેનિકની ઘટના ફિલ્મો દ્વારા આપણને બધાને યાદ છે, પણ ગુજરાતના ટાઇટેનિકની ઘટના એની જેમ જ ગાયબ થઈ ગઈ. આ કહાની છે SS વૈતરણાની, જેને લોકો પ્રેમથી વીજળી કહીને બોલાવતા. એક એવું જહાજ જે એક રાત્રે અચાનક ગાયબ થઈ ગયું અને પાછળ છોડી ગયું એક રહસ્ય અને આજે ગવાતા અમર લોકગીતો. આપણે સાંભળેલા અને આદિત્ય ગઢવી દ્વારા ગવાયેલા હાજી કાસમ તારી વીજળી અને ગોતીલો ગીત પણ આ જ કહાનીનો એક ભાગ દર્શાવે છે. વાત છે 19મી સદીના અંતની. વર્ષ હતું 1888. એ સમય જ્યારે દુનિયા ટેકનોલોજીની પાંખે ઉડવાની શરૂઆત કરી રહ્યું હતું. એ વખતે સ્કોટલેન્ડના ગ્રેન્જમાઉથ ડોકયાર્ડમાં 3 વર્ષની સખત મહેનત પછી એક શાનદાર જહાજ તૈયાર થયું. લગભગ 170 ફૂટ લાંબુ અને મજબૂત પોલાદથી બનેલું જહાજ તે સમયની એન્જિનિયરિંગનો એક ઉત્તમ નમૂનો હતો. તેની માલિકી મુંબઈની AJ શેફર્ડ એન્ડ કંપની પાસે હતી. આ જહાજમાં 3 માળ અને 25 કેબિન હતી. એ જહાજનું નામ હતું SS વૈતરણા, જે મુંબઈની વૈતરણા નદી પરથી રાખવામાં આવ્યું હતું, પણ લોકો તેને એક અલગ જ નામથી ઓળખતા હતા, વીજળી. આ નામ પાછળનું કારણ પણ એટલું જ અનોખું હતું. એ જમાનામાં જ્યારે મોટાભાગના શહેરોમાં પણ વીજળી એક સપના જેવી હતી, ત્યારે આ જહાજ રાતના અંધારામાં વીજળીના બલ્બથી ઝગમગતું હતું. જ્યારે એ સમુદ્રની છાતી ચીરીને આગળ વધતું હતું, ત્યારે દૂરથી જોનારાને તો એવું જ લાગતું કે જાણે કોઈ વીજળીનો ચમકારો પાણી પર તરી રહ્યો હોય. લોકો એની ભવ્યતા જોવા કિનારે ટોળે વળતા. આ જહાજ કચ્છના માંડવી અને મુંબઈ વચ્ચે નિયમિતપણે ચાલતું. એની લોકપ્રિયતા પાછળનું એક મોટું કારણ હતું એની સસ્તી ટિકિટ. માત્ર 8 રૂપિયામાં 30 કલાકની અંદર માંડવીથી મુંબઈ પહોંચાડતું આ જહાજ સામાન્ય માણસ માટે વરદાન સમાન હતું. વેપારીઓ પોતાનો માલ લઈને મુંબઈ જતા, વિદ્યાર્થીઓ ભણતરના સપના લઈને મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષા આપવા જતા, તો કેટલાક પરિવારો સગા સંબંધીઓને મળવા કે નવી જિંદગીની શરૂઆત કરવા માટે તેમાં જતા. અને પછી આવ્યો 8 ડિસેમ્બર 1888નો એ દિવસ. સવારના લગભગ 11 વાગ્યા હશે. માંડવીના બંદર ઉપર આજે ઉત્સવ જેવો માહોલ હતો. વીજળી પોતાની સફર માટે તૈયાર ઊભી હતી અને જહાજના કપ્તાન હતા હાજી કાસમ ઇબ્રાહિમ. આજે જહાજ પર 1-2 નહીં, પરંતુ પૂરી 13 જાન ચડી રહી હતી. કચ્છ અને અંજારના કેસરિયા સાફા બાંધેલા 13 વરરાજાઓ પોતાની દુલ્હનોને પરણીને લાવવા માટે મુંબઈ જવા નીકળ્યા હતા. ચારે બાજુ ઢોલ શરણાઈના સૂર, લગ્ન ગીતોની ગુંજ અને હસી મજાકનો શોર હતો. કોને ખબર હતી કે આ ખુશીની ચિચિયારીઓ થોડા જ કલાકમાં મોતની ચીસોમાં બદલાઈ જવાની હતી. માંડવીથી જહાજ પર 520 મુસાફરો સવાર થયા. બપોર પછી જહાજ દ્વારકા પહોંચ્યું, જ્યાંથી બીજા કેટલાક મુસાફરો ચડ્યા. હવે જહાજ પર કુલ 703 મુસાફરો હતા અને 43 ક્રૂ મેમ્બર્સ હતા, એટલે કે લગભગ 746 લોકો સવાર હતા. આ નંબર બધી જગ્યાએ અલગ અલગ બતાવવામાં આવ્યા છે. આ હું એટલે કહી રહ્યો છું કારણ કે લોકગીતોમાં તો એવું લખાયું છે કે 1300 માણસ જાય, પણ ઘણા આર્ટિકલ્સની અંદર આ નંબર 746 બતાવવામાં આવ્યા છે. સ્ટોરી ઉપર પાછા આવીએ ત્યારે દરેક ચહેરા ઉપર એક આશા હતી, દરેક આંખમાં એક અરમાન હતું, અને બધા સપનાઓને પોતાની લોખંડી કાયામાં સમાવીને વીજળી પોરબંદર તરફ આગળ વધી રહી હતી. જ્યારે વીજળી પોરબંદર નજીક પહોંચી ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. થોડા કલાકો પહેલા જે સમુદ્ર એકદમ શાંત હતો, તે હવે ધીમે ધીમે પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી રહ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. પવન સુસવાટા મારવા લાગ્યો હતો અને ઊંચા ઊંચા મોજળા ઉછળી રહ્યા હતા. આ કોઈ સામાન્ય વાતાવરણ નહોતું, આ એક ભયાનક સાયક્લોનની શરૂઆત હતી. એવું કહેવાય છે કે પોરબંદર બંદરના એડમિનિસ્ટ્રેટર મિસ્ટર લેલીએ આવનારા તોફાનની ગંભીરતા પારખી લીધી હતી. તેમણે જહાજના કપ્તાન હાજી કાસમ ઇબ્રાહિમને તાત્કાલિક સંદેશો મોકલીને ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે તોફાન ખૂબ જ ભયાનક છે અને આવા સમયે જહાજને આગળ લઈ જવું એ મોતને સામે ભેટવા જેવું છે. હવે બધો જ દારોમદાર કપ્તાન હાજી કાસમના નિર્ણય પર હતો. હાજી કાસમ કોઈ નવા નિશાળિયા નહોતા. તેઓ મુંબઈના એક મોટા જમીનદાર અને પોતાના ક્ષેત્રના માહિર ખેલાડી હતા. તેમને વીજળીની સ્કોટિશ બનાવટ અને પોતાના વર્ષોના અનુભવ ઉપર અતૂટ ભરોસો હતો. એક તરફ બંદરના અધિકારીની સ્પષ્ટ ચેતવણી હતી, તો બીજી તરફ 700થી વધુ મુસાફરોને જિંદગીની જવાબદારી હતી, અને ત્રીજી તરફ હતો તેમનો પોતાનો અહંકાર, તેમની આબરૂ. કહેવાય છે કે જ્યારે તેમને પાછા વળવાની સલાહ મળી ત્યારે હાજી કાસમનો જવાબ ઇતિહાસમાં કાયમ માટે નોંધાઈ ગયો. તેમણે કહ્યું કે પાછી વાળું તો મારી ભૂમિકા લાજે, અલ્લાહ માથે એમાન. આ એક જ વાક્યમાં તેમનો નિર્ણય સ્પષ્ટ હતો. પાછા વળવું એમના માટે હાર સમાન હતું. તેમને લાગ્યું કે વીજળી એવા આધુનિક જહાજને આવા નાના મોટા તોફાનોથી શું થવાનું છે. કદાચ મુસાફરોનું પણ દબાણ હશે. તેમને મુંબઈ પહોંચવાની ઉતાવળ હતી. કારણ ગમે તે હોય, પણ હાજી કાસમે પોરબંદર ઉપર લંગર નાખવાને બદલે જહાજની વિસલ વગાડી અને તેમને તોફાની સમુદ્રમાં હંકારી મૂક્યું. તેમણે કુદરતને પડકાર ફેંક્યો હતો. કિનારે ઉભેલા લોકોએ વીજળીને ધીમે ધીમે અંધારામાં અને તોફાની સમુદ્રમાં ગાયબ થતા જોઈ. એ વીજળીની છેલ્લી ઝલક હતી. જોકે પાછળથી થયેલા સંશોધનો આ વાતને સમર્થન આપતા નથી. બની શકે છે કે ભયંકર તોફાનમાં કોઈ સિગ્નલ કેપ્ટન સુધી પહોંચ્યું જ ન હોય, અથવા આવી કોઈ ચેતવણી ક્યારેય અપાઈ જ ન હોય. કારણ ગમે તે હોય, એક વાત નક્કી હતી કે વીજળીએ પોતાની સફર ચાલુ રાખી અને તે તોફાનના મુખમાં આગળ વધી રહી હતી. પોરબંદર પછી વીજળી ફરી ક્યારેય દેખાણી જ નથી. વીજળી જેમ જેમ મધદરિયે આગળ વધતી ગઈ, તોફાન વધુ ને વધુ વિકરાળ બનતું ગયું. આ હવે ખાલી પવન નહોતો, એક પ્રચંડ સાયક્લોન હતું. આકાશમાંથી જાણે વાદળ ફાટ્યું હોય તે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. રાતના અંધારામાં રાક્ષસી કદના મોજા જહાજ સાથે અથડાઈને તેને ડોલાવી રહ્યા હતા.
170 ફૂટ લાંબુ સ્ટીલનું જહાજ હવે રમકડાની જેમ હિલોળા લઈ રહ્યું હતું. જે વીજળીના બલ્બ એની શાન હતા તે હવે ભયાનક રીતે ઝબૂકી રહ્યા હતા. જહાજની અંદરનો માહોલ કલ્પના બહારનો હતો. જે લગ્ન ગીતોના સૂર ગુંજતા હતા તે હવે ચીસોમાં ફેરવાઈ ગયા હતા. લોકો પોતાના ઈષ્ટદેવને યાદ કરીને જીવનદાનની ભીખ માંગી રહ્યા હતા. હિન્દુ મુસલમાન બધો જ ભેદભાવ ભૂલીને બસ એક જ પ્રાર્થના કરી રહ્યા હતા, બચવાની પ્રાર્થના. લોકગીતોમાં આ દ્રશ્યનું વર્ણન કરતા કહેવાયું છે કે ઉત્તર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યા વાણ. ઉત્તર દક્ષિણ ચારેય દિશાથી ફૂંકાતા પવને જહાજને અસ્થિર કરી દીધું હતું. કપ્તાન હાજી કાસમ અને તેમનો સ્ટાફ પોતાની તમામ શક્તિઓથી જહાજને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ કુદરતના પ્રકોપ સામે માનવીય પ્રયાસો લાચાર સાબિત થઈ રહ્યા હતા. રાત્રિના લગભગ 1 વાગ્યાની આસપાસ માંગરોળના દરિયા કિનારાથી થોડે દૂર આ ગોઝારી ઘટના બની. ખરેખર શું થયું એ વાત પરથી આજે પણ પડદો ઉઠ્યો નથી. ટાઇટેનિકની કહાની આજે આપણને બધાને ખબર છે, કારણ કે એને કહેવા માટે ઘણા લોકો બચી ગયા હતા, પણ વીજળીની કહાની કહેવા માટે કોઈ જીવતું જ ન રહ્યું. કેટલાક લોકોએ માધવપુર પાસે દરિયામાં દૂર કંઈક જોયું હોવાનો દાવો કર્યો હતો, પણ એ તોફાની અંધારી રાતમાં કશું સ્પષ્ટપણે કહી શકાયું નહીં. લોકગીતમાં કહેવાયું છે કે મધ દરિયામાં મામલા મચે વીજળી વેરણ થાય. જે વીજળી લોકો માટે એક આશા હતી, એ જ વીજળી મધ દરિયે તેમની દુશ્મન બની ગઈ હતી. 746 જિંદગીઓ, સેકન્ડો સપના, 13 અધૂરી જાન, બધું જ એક કાળ રાત્રિ અરબી સમુદ્રના ઊંડા પાણીમાં સમાઈ ગયું. બીજા દિવસે 9 ડિસેમ્બરે જ્યારે તોફાન શાંત થયું ત્યારે કિનારા ઉપર એક અજીબ શાંતિ હતી. પણ આ શાંતિ વિનાશ પછીની શાંતિ હતી. મુંબઈના બંદર પર વીજળી આવવાની રાહ જોવાઈ રહી હતી. 13 માંડવા બંધાઈ ચૂક્યા હતા. પીઠી ચોળેલી કન્યાઓ પોતાના વરની વાટ જોઈ રહી હતી. પણ કલાકો વીતતા ગયા અને દિવસો પસાર થવા લાગ્યા. વીજળીનો કોઈ અતો પત્તો નહોતો. શરૂઆતમાં તો લોકોને લાગ્યું કે તોફાનના કારણે જહાજ કોઈ બીજા બંદરે લાંગર્યું હશે, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમની ચિંતા ભયમાં અને ભય આશંકામાં ફેરવાતો ગયો. દેશ વિદેશમાં તાર દોડવા લાગ્યા કે વીજળી બુડી ગઈ. આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. જે ઘરોમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં હવે મરશિયા ગાવા લાગ્યા. જે માંડવામાં જાનનું સ્વાગત થવાનું હતું ત્યાં હવે આક્રંદ અને વિલાપનો શોર હતો. લોકગીતમાં કહેવાયું છે કે પીઠી ભરી તો લાડડી રૂએ, માંડવે ઉઠી આગ. જે કન્યાના હાથમાં મહેંદી હતી તેની દુનિયામાં આગ લાગી ગઈ હતી. સૌથી પીડાદાયક વાત તો એ હતી કે આ દુર્ઘટનાનો કોઈ પણ પુરાવો નહોતો. બ્રિટિશ સરકારે જહાજને શોધવા માટે આગબોટો દોડાવી. SS સાવિત્રી નામના જહાજને ખાસ શોધવા માટે મોકલવામાં આવી, જેના કેપ્ટન હાજી કાસમના મિત્ર હતા. દિવસો અને અઠવાડિયાઓ સુધી શોધખોળ ચાલુ રહી. કિનારાના ગામડાઓમાં સૂચના અપાઈ કે જો કોઈ મૃતદેહ કે કાટમાળ તણાઈને આવે તો તરત જાણ કરો. દરિયો ખૂંદી વળાયો, પણ વીજળીનો એક નાનો કાટમાળ પણ ન મળ્યો. 746 લોકોમાંથી એક પણ વ્યક્તિની લાશ પણ કિનારે તણાઈને ન આવી. આના કારણે પરિવારો માટે શોક કરવો પણ અશક્ય બની ગયો હતો. જ્યાં સુધી મૃતદેહ ન મળે ત્યાં સુધી મનમાં ક્યાંક આશાનો એક નાનો દીવો ટમટમતો રહે છે. શું ખબર, કદાચ કોઈ ચમત્કાર થાય. બહેનો પોતાના ભાઈની રાહ જોઈ રહી હતી. લોકગીત કહે છે કે સગુ રૂએ એની સાગવી રૂએ, બેની રૂએ બારે માસ. સગા તો રડ્યા, પણ બહેનો 12 મહિના સુધી પોતાના ભાઈની યાદમાં રડતી રહી. આ દુર્ઘટનાએ હજારો લોકોને જીવતે જીવત મારી નાખ્યા હતા. સૌથી આઘાતજનક વાત તો એ હતી કે વીજળીનો કોઈ મોટો કાટમાળ કે એક પણ મૃતદેહ મળ્યો જ નહીં. જાણે આખું જહાજ હવામાં ઓગળી ગયું, હવામાં ક્યાંક ગાયબ જ થઈ ગયું. અંતે મહિનાઓની નિષ્ફળ શોધખોળ પછી સરકારે વીજળીને સત્તાવાર રીતે ગુમ થયેલી અને તેના પર સવાર તમામ 746 લોકોને મૃત જાહેર કરી દીધા. લંડનના લોર્ડ્સ રજિસ્ટરમાં જહાજના નામ આગળ એક જ શબ્દ લખવામાં આવ્યો, મિસિંગ. દુર્ઘટના પછી બોમ્બે પ્રેસિડેન્સીએ આ મામલાની તપાસ માટે મરીન કોર્ટ ઓફ ઇન્ક્વાયરી નામની એક સમિતિની રચના કરી. આ તપાસનો હેતુ એ જાણવાનો હતો કે આટલી મોટી દુર્ઘટના કેવી રીતે બની અને ભવિષ્યમાં તેને કેવી રીતે અટકાવી શકાય. શરૂઆતમાં 2 મુખ્ય થિયરીઓ પ્રચલિત થઈ. પહેલી થિયરી મુજબ જહાજ સીધું ચક્રવાતના કેન્દ્રમાં ફસાઈ ગયું હશે. એક સાથે અનેક દિશાઓથી આવેલા મોજાએ જહાજને પલટી નાખ્યું હશે. તે થોડી જ મિનિટોમાં મુસાફરો સહિત સમુદ્રમાં ગરક થઈ ગયું હશે. અને બીજી થિયરી, જે વધુ ભયાનક છે, તે બોઇલર ફાટવાની છે. બની શકે કે તોફાનને કારણે જહાજના એન્જિન રૂમમાં પાણી ભરાઈ ગયું હશે, અથવા તો જહાજના ભયંકર ડોલવાને કારણે તેના સ્ટીમ બોઇલરમાં કોઈ ખામી સર્જાઈ હશે. જો બોઇલરમાં વિસ્ફોટ થયો હોય તો તેણે એક જ ક્ષણમાં જહાજના ફૂરચા ઉડાવી દીધા હશે. આ વિસ્ફોટ એટલો ભયાનક હશે કે કોઈને કંઈ સમજવાનો કે બચવાનો મોકો જ નહીં મળ્યો હોય. પણ તપાસમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા કે જહાજમાં સુરક્ષાના સાધનોની ગંભીર ઉણપ હતી. જહાજ પર તેની ક્ષમતા મુજબ પૂરતી સંખ્યામાં લાઈફ બોટ અને લાઈફ જેકેટ પણ નહોતા. આ ઉપરાંત તપાસમાં એ પણ બહાર આવ્યું કે કંપનીના અન્ય જહાજો પર વપરાતા બેરોમીટર કે જેનાથી હવાનું દબાણ માપી શકાય છે એ ખામીયુક્ત હતા. આથી શક્ય છે કે કેપ્ટન હાજી કાસમ આવનારા સાયક્લોનની ગંભીરતાનો સાચો અંદાજ જ ના લગાવી શક્યા હોય. હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. આગળ જતા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આ લોકગીત અને તેની પાછળની કરુણ ગાથાને પોતાના પુસ્તક રઢિયાળી રાતમાં સ્થાન આપીને સમગ્ર ગુજરાત અને વિશ્વ સમક્ષ મૂકી. એ પછી લેખક ગુણવંતરાય આચાર્યએ આ ઘટના પરથી હાજી કાસમ તારી વીજળી નામની એક નવલકથા પણ લખી. આ સાહિત્યકારોને કારણે જ વીજળીની દુર્ઘટના એક ભૂલાઈ ગયેલો કિસ્સો ન બની રહેતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો એક અભિન્ન અંગ બની ગઈ. આદિત્ય ગઢવી દ્વારા ગવાયેલા હાજી કાસમ તારી વીજળી અને ગોતીલો એટલે કે ખલાસી એ સોંગ એક
એક જ સિક્કાની બે બાજુ જેવા છે. એક ગીત દુર્ઘટનાની કરુણ હકીકત અને તેના માતમને યાદ કરે છે, તો બીજું ગીત એ જ નાવિકના, એ જ ખલાસીના મૂળ સાહસિક સ્વભાવ અને જુસ્સાની ઉજવણી કરે છે. આ બંને ગીતો સાથે મળીને વીજળીની ગાથાને અમર બનાવે છે. દુનિયા ટાઇટેનિકની દુર્ઘટનાને યાદ કરે છે કારણ કે તેમાં 1500 લોકો મૃત્યુ પામ્યા, પણ 700 થી વધુ લોકો બચી ગયા. આ બચી ગયેલા લોકોએ દુનિયાને જણાવ્યું કે એ રાત્રે શું થયું હતું. વર્ષો પછી ટાઇટેનિકનો કાટમાળ પણ મળી આવ્યો. એટલે ટાઇટેનિકની કહાની દુઃખદ તો છે, પણ જાણીતી છે. પણ વીજળીનું રહસ્ય ટાઇટેનિક કરતાં પણ મોટું છે. અહીં કોઈ બચ્યું નથી, કોઈ સાક્ષી નથી અને આજ સુધી કાટમાળનો કોઈ અતોપતો નથી. વીજળી આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિની શક્તિ સામે માણસનું જ્ઞાન અને અભિમાન કેટલું નાનું છે. એ આપણને સેકન્ડો આત્માઓને યાદ અપાવે છે જેમના સપના અરબી સમુદ્રના મોજામાં હંમેશ માટે ખોવાઈ ગયા.